રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે। અમદાવાદમાં સામાન્ય પારો ઉચકાયો તો લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું। પવનની ગતિ વધતા ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન લગાવાઈ રહ્યું છે। રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગની ધારણા છે। ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી। ગરમીમાં 2.25 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 27.5 થી 29.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેને લઈને સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે। ત્યારબાદ 4 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। ડિપ્રેશન લગભગ સોમાલિયા કે ઓમાન તરફ જવાની શક્યતા રહેશે, પરંતુ વાવાઝોડા ફ્રેન્કલનો ભેજ કંઈક અંશે અને અરબ સાગરના ભેજના કંઈક અંશના અંશે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા કદાચ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો જણાશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો જણાશે। ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો જણાશે।